आलम्बनानि दैवीषु बहुपयाराणि सन्ति शक्तेषु तहविहु नवपयसाणं सुपहाणं विंति जगन्नोदकारी अनंत कल्याण करनार आनंद वासुदेव सवनारा तारक तीर्थंकर श्रवण भगवान महावीर महाराजा वगैरे अनंता भगवानोએ ભવસાગર તરવા માટે અનેક પ્રકારના યોગ બતાવ્યા, અસંખ્ય પ્રકારના ઉપાયો દેખાડ્યા. એમાં શ્રેષ્ઠ કોટીનો કોઈ યોગ હોય તો એ નવપદનું ધ્યાન, નવપદની આરાધના અને ઉપાસના છે. દેવગુરુ અને ધર્મ, એમાં ધર્મ તત્વની વિચારણા છેલ્લા 3 દિવસથી કરીએ છીએ. આજે 4થો દિવસ ને આમ ગણો તો 9મો દિવસ. લાસ્ટ એન્ડ બેસ્ટ પદ એટલે કે સમ્યક તપ પદ, એની આરાધના કરવા માટેનો મંગલ અવસર. તપ પદ, એની આરાધના કરવા માટે તપપદનો મહિમા આપણને સમજાવો. તપનું આંતરિક સ્વરૂપ કેવા પ્રકારનું છે એ પણ આપણને ઓળખાવવું જોઈએ. તો તપપદની આરાધના માટે ઉત્સાહ ને ઉમંગ જાગૃત થાય. ગામે ગામ આ શાશ્વતી ઓળીની આરાધના અત્યારે ચાલી રહેલી છે. 5 ભરત 5 ઐરાવત ને 5 મહાવિદ્ય એટલે 15 કર્મભૂમિની અંદર આજે શાશ્વતી ઓળીનો છેલ્લો દિવસ તપપદની આરાધના ચાલતી હશે. તપ 9 દિવસ ચાલે છે, પણ તપ પદ જે છે એની ઉપાસના વિશેષ પ્રકારે ક્યારે તો કે આ 9મા દિવસે. તપનું આંતરિક સ્વરૂપ શું? તો સૌથી પહેલા નંબરની અંદર તપ શું કરે તો કે શરીરને તપાવવાનું કામ કરે છે. આંબેલની અંદર જોડાવ, ઉપવાસની અંદર જોડાવ એટલે શરીરને તપાવે. શરીર તપે અને શરીરના કચરા બળવા માંડે. જેમ જેમ શરીરના કચરા બળવા માંડે તેમ તેમ શરીરની અંદર સ્વસ્થતાનો અનુભવ થાય. અને વર્તમાન કાલનો જ પ્રસંગ, પટણાની અંદર ભંવરલાલ નામના એક શ્રાવક, અચાનક શરીરની અંદર કોઢ નીકળ્યો. કોઢ નીકળો એટલું જ નહીં, કોઢ ઝડપથી સ્પ્રેડ થવા માંડ્યો, શરીરમાં ફેલાવા માંડ્યો. અને ચારે બાજુ શરીરની અંદર ફેલાતો એવો આ કોઢ એના કારણે એકદમ બેચેન બની ગયેલા છે. શરૂઆતની અંદર 2-4 ટપકા, પછી તો આખો ચહેરો ને હાથ અને પગ અને છાતી આખું શરીર કોઢથી ઘેરાઈ ગયું. અને એવી સ્થિતિની અંદર ઘરની બહાર પણ પગ મૂકવો ભારે પડી જાય. લોકોને મોઢું કેમ દેખાડવું? ઘરે મહાત્મા ગોચરી માટે પધારેલા હતા અને ઘરે પધારેલા ગોચરી માટે પધારેલા મહાત્મા એને મથેનંદામી કઈ ગોચરી ઓરાવે છે અને આંખમાંથી આંસુ પાડતા પાડતા વાત કરે, મહારાજ આ તકલીફ જોને એકદમ શરૂ થઈ ગઈ. દલીચંદભાઈ, અચાનક કોઢ નીકળી પડેલો છે, તેમાં તમે રડો છો શા માટે? પણ શ્રીપાલને મહિનાનો રાસ તમે નથી સાંભળ્યો? શ્રીપાલ રાજાનો કોઢ હતો, એ તો ગળતો કોઢ હતો, તમારો ગળતો કોઢ નથી. એના કરતા કેસ તમારો સારો છે. તો આંબેલ તપના શરણે જાઓ, બધું ઠેકાણું પડશે, ચિંતા ના કરો. નવપદની આરાધના ઓળીના દિવસો નજીકમાં આવે છે. ઓળીની આરાધના શરૂ કરો અને 2 દિવસ પછી આવતી શાશ્વતી ઓળી અને શ્રીમંતાઈના નશાની અંદર ચકચૂર બનેલા એવા ભંવરલાલ ભાઈ અને ઓળી હું ને આંબેલ હું, એની કોઈ સમજણ નથી. અને પટણા બાજુ આમે મહાત્માનું વિચરણ ઓછું હોય અને મહાત્માએ કરેલી વાત મનમાં બેસી ગઈ. પણ સાહેબ કોઢ નીકળી જશે. અરે શ્રીપાલ રાજાનો કોઢ નીકળી ગયો, ગળતો કોઢ. તમારો તો આ સાવ સામાન્ય રોગ કહેવાય. ચિંતા ના કરો, પૂર્ણ શ્રદ્ધા સાથે આંબેલની આરાધના કરો. નવપદની આરાધના અને વિધિપૂર્વક આરાધના કરજો. વિધિપૂર્વક એટલે જૈનભાઈ, પહેલે દિવસે માત્ર સફેદ ધાનનું આંબેલ, બીજે દિવસે લાલ વર્ણ મુજબ આરાધના કરવાની. અને એની અંદર એક ધાન નહીં, એક જ દ્રવ્ય વાપરજો. મહારાજ કોટ તો નીકળી જશે મારો. અરે ચિંતા ના કરો ભાગશાળી, પૂર્ણ શ્રદ્ધા સાથે તમે આ તપ પદની આરાધના, નવપદની આરાધનામાં જોડાઈ જાઓ. અને ભંવરલાલ ભાઈ અંદરમાં ભાવ જાગ્યો નવપદની ઓળી કરવા માટે.
ઘણી વાર છે ને વેદના જે શીખડાવે છે વેદ શીખડાવી નથી શકતા. સમજાય વિનોદભાઈ? વેદપાઠ એટલે કે આ આગમ સાંભળીએ એના દ્વારા જે અંદરમાં સમજણ ઊંઘે એના કરતા વેદના પડે, કર્મ સત્તાની લપડાક પડે તો અંદરમાં બ્રહ્મ જ્ઞાન થવા માંડે. એટલે દુઃખ આવે છે ને એ પણ અપેક્ષાએ યોગેશભાઈ આવકારવા લાયક છે. દુઃખ આવે છે જગાડવા માટે આવે છે, અને સુખ આવે ટીનુભાઈ સુવાડવા માટે આવે. સુખના દિવસોની અંદર જાગી અને રાતના જાપ કરવાનું મન કેટલું થાય. અને દુકાનમાં પ્રોબ્લેમ, ઘરમાં પ્રોબ્લેમ, દીકરા દીકરીના પ્રોબ્લેમ, અનેક પ્રકારના ટેન્શન ઉઘરાણી વગેરેના, એ વખતે રાતના ઊંઘ આવે. સમજાય ને પારસભાઈ? દુઃખ જગાડવા માટે આવે. પણ આર્ત ધ્યાનના બદલે ધર્મ ધ્યાન કરતા આવડે દુઃખના દાડામાં, નમસ્કાર મહામંત્રનો જાપ કરતા આવડે, ઓમ રીમ અરહમ નમઃ સિદ્ધ ચક્રનો મૂળ મંત્ર એની આરાધના કરતા આવડે તો દુઃખ જે જગાડવા માટે આવેલું છે બહારથી જાગતા જાગતા ભીતરમાં પણ આપણે જાગતા થઈએ. અને એ અંદરથી જો જાગતા આવડી જાય તો દુઃખ એ અભિશાપના બદલે આશીર્વાદની અંદર કન્વર્ટ થતા વાર ન લાગે. અભિશાપને આશીર્વાદમાં કન્વર્ટ કરવાની આપણી જવાબદારી છે, અને જવાબદારી અંદરમાં જાગૃતિ હોય તો અદા કરી શકીએ. પેલા ભંવરલાલ ભાઈ એક ધાનનું આંબેલ શરૂ કર્યું 9 દિવસ, અને 12 ખમાસના 12 સાતિયા 12 લોગોસનો કાવસો બધી વિધિ સાચવવાની, અને એમાં પણ વ્યાખ્યાનની અંદર આવવાની પ્રેરણા મહાત્માએ કરેલી હતી કે વ્યાખ્યાનમાં પણ તમે આવજો. વ્યાખ્યાનમાં આવે અને એક ધાનનું આંબેલને અલુણા આંબેલની મહાત્માએ પ્રેરણા કરી, અને ઉત્કૃષ્ટ આંબેલ અલુણું પણ પાછું કેવું તો કે એક દ્રવ્યથી અને એક દાણાથી. ટીનુભાઈ, એક ધાન એમાં પણ પાછું એક દ્રવ્ય, એક ધાનમાં છે ને અનેક દ્રવ્ય આવે પાછા. ચોખા હોય તો ચોખાની ઘેંસ આવે, ચોખાના રોટલા પણ આવે, ચોખાની રોટલી પણ આવે, ચોખાનું ખીચ્યું પણ આવે, ઘણું બધું ચોખાની અંદર આવી. એક ધાનમાં આઈટમ ઘણી આવે. એક ધાનની સાથે એક દ્રવ્ય, એક દ્રવ્યમાં એક દાણો, એટલે ચોખા એટલે ભાતનો એક દાણો વાપરવાનો. બીજે દિવસે સિદ્ધ પદની આરાધના, ઘઉં લાલ વર્ણના કહેવાય, ઘઉંના ઠોઠો હોય, એક બાફેલો ઘઉંનો દાણો વાપરવાનો. આ રીતે એક ધાન, એક દ્રવ્ય, અને એમાં પણ એક દાણો, અને એ પણ અલુણા આંબેલ, મીઠા વગરના ભાતનો દાણો ચોખ્ખો, મીઠા વગરનો ઘઉંનો દાણો, મીઠા વગરનો મગનો દાણો, મીઠા વગરનો, ઉત્કૃષ્ટ ભાવ સાથે, ઉત્કૃષ્ટ વિધિ સાથે, અને ભવ્ય રીતે સ્નાત્ર મહોત્સવ મનાવતા અને સ્નાત્ર જળ પોતાના શરીરને લગાવતા કાઢકની અનુભૂતિ થાય. બળતરાને ખંજવાળ બધી પોતાની શાંત થવા માંડી, અને 9 પદની આરાધના પૂરી થતાની સાથે જ કોઢને લાવનારું જે કર્મ હતું એ પણ પૂરું થઈ ગયું. કર્મ રવાના થઈ ગયું, અને એની સાથે જ કાયા પોતાની કંચન વર્ણી બની ગઈ. વર્તમાન કાલનો બનેલો સત્ય પ્રસંગ. અને પટણા જાઓ ત્યારે ભંવરલાલ ભાઈ એની ઓફિસની મુલાકાતે જાઓ તો ઓફિસની અંદર એને લક્ષ્મીકાંતભાઈ 2 ફોટા રાખેલા છે. કોડ વખતનો એક ફોટો, અને 9 પદની આરાધના કર્યા પછી કોડ રવાના થઈ ગયો એનો ફોટો. બંને ફોટા પોતાની ઓફિસની અંદર રાખેલા છે. અને પછી તો ભંવરલાલ ભાઈ એમણે તો આંબેલનો પ્રભાવ જોયો, અને એની સાથે જ વર્ધમાન તપના પાયાની અંદર પણ જોડાયા, અને 5, 7, 15, 20, 25, 35 કરતા વધારે ઓળી વર્ધમાન તપની એની અંદર પણ પોતે ગોઠવાઈ ગયા. એટલે આ તપનું પહેલું સ્વરૂપ શરીરને જે તપાવે એ તપ છે, મગજને તપાવે નહીં. હો વિનોદભાઈ, આ ઘણાના તપ છે ને મગજને તપાવતા હોય છે. મગજને તપાવે ને તપ શાસ્ત્રકારને શરીરને તપાવે. શરીરને તપાવે એટલે શરીરના દોષ, વાત પિત્ત ને કફ, એનો જે પ્રકોપ થયેલો હોય એને શાંત કરવાનું કામ કરે, શરીરના દોષને બાળવાનું કામ કરે, અને રોગના મૂળ જે છે તપના માધ્યમથી બળવા માંડે, અને એના પ્રતાપે કાયા કંચનવર્ણી થાય, રોગથી મુક્ત થાય, અને આ રીતે સ્વસ્થતાનો અનુભવ કરી સાધના માર્ગે આગળ વધવા માટે સાધક સમર્થ બની શકે. એવા પ્રકારનું 1 નંબરનું ફળ
પેલા નંબરનું લક્ષણ તો કે શરીરને તપાવે તે તપ. બીજા નંબરની અંદર ઇન્દ્રિયને તપાવે એનું નામ તપ છે. યુવાન સંન્યાસી લગભગ 25-26 વર્ષની ઉંમર અને મૈયા ભિક્ષામ દેહી કહીને ઘરે ચીપીઓ ખખડાવે, અલખ નિરંજન બૂમ પાડે અને શેઠાણી હતા એ ભિક્ષા માટે આવે ઘરની બહાર અને શેઠાણીની પાછળ જ એની દીકરી એ પણ ગોઠવાયેલી હતી અને માત્ર 20 વર્ષની ઉંમરે પહોંચેલી એની દીકરી સંન્યાસી ભિક્ષા ઓરે પણ નજર એની દીકરી ઉપર ચોંટી ગઈ અને ભાન ભૂલી જાય છે. નબળા નિમિત્ત મળતાની સાથે જ નબળા ભાવ ભીતરમાં મોટા ભાગે જાગ્યા વિના રહેતા નથી. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આપણે નબળા ભાવથી બચવું હોય તો નબળા નિમિત્તથી બચતા જાઓ. દલીચંદભાઈ, શરદીથી બચવું હોય તો શ્રીખંડથી બચવું પડે, બરફના ગોલાને આઈસ્ક્રીમ એનાથી બચવું પડે, એનાથી દૂર રહેવું પડે તો ઓટોમેટિક તમે શરદીથી બચી જાઓ. એમ નબળા નિમિત્તથી બચો તો નબળા ભાવથી બચી જાઓ. નબળા ભાવથી જે બચે તો નબળા ભાવ એનાથી પણ બચી જાય ને નબળા ભાવ જેના રવાના થઈ જાય તો માત્ર દેવભાવ મનુષ્ય ભાવ એની પરંપરા ચાલે અને મોક્ષ નિકટની અંદર આવતા વાર લાગે નહીં. બહુ સરળ છે મોક્ષ માર્ગ લક્ષ્મીકાંતભાઈ, પણ આપણને છે ને નબળા નિમિત્ત ગમે છે. હોટલ ગમે વધારે કે આંબે ખાતું વધારે ગમે? રાજનભાઈ, વિરાટભાઈ, દુકાન વધારે ગમે કે દેરાસર વધારે ગમે? ઉપાશ્રી વધારે ગમે કે ઘર વધારે ગમે? હિલ સ્ટેશનો બધા ફરવાના વધારે ગમે કે યાત્રાના સ્થળ પાલિતાણા, ગિરનાર, શંખેશ્વર, નાગેશ્વર એ બધા વધારે ગમે? પારસભાઈ, વધારે શું ગમે? નબળા નિમિત્ત એનો પક્ષપાત અંદરમાં અનાદિ કાળનો પડેલો છે, એનો પ્રેમ પડેલો છે. ને નબળા નિમિત્ત મળે એટલે નબળા ભાવ જાગ્યા વિના રહે નહીં ને નબળા ભાવ એ નબળા ભવની પરંપરા ચલાવે. પછી કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, વાઘ, વરુ, દીપડા, સાપ આ બધા નબળા ભવ 84 લાખ યોનીના એની પરંપરા શરૂ થતા વાર લાગે નહીં. એ આપણને ગમતું નથી. કાર્ય આપણને ગમતું નથી ને કારણનો પ્રેમ ચિક્કાર છે. સમજાય છે? નબળા ભાવ નથી ગમતા પણ નબળા ભાવ ચિક્કાર ગમે છે. આનું નખો જ નીકળી જાઓ, આને બતાવી દઈશ, બસ કોક નબળું નિમિત્ત દેખાયું આપણી આને પ્રતિકૂળ વ્યવહાર કરનાર અંદરમાં તરત જ મહાભારત શરૂ થતા વાર લાગતી નથી. નબળા ભાવ એનાથી જો આપણી જાતને નહીં બચાવીએ તો નબળા ભાવથી આપણી જાતને બચાવવું ક્વાઇટ ઇમ્પોસિબલ છે. ને નબળા ભાવથી બચવા માટે નબળા નિમિત્ત એનાથી આપણે દૂર રહેવાનું છે. પેલા સંન્યાસી ભાન ભૂલી ગયા. 25-26 વર્ષની ઉંમરે પહોંચેલા નવયુવાન સંન્યાસી શેઠાણી ભિક્ષા મૈયા ભિક્ષામ દેહી બોલે અને શેઠાણી બહાર ભિક્ષા આપવા માટે આવે પણ ભિક્ષા માટેનું ભિક્ષા પાત્ર લંબાવતા લંબાવતા નજર લંબાઈ ગઈ એની દીકરી તરફ અને નજર ચોંટી ગઈ. 20 વર્ષની ઉંમરની એની દીકરી લોટ ઓરાવે શેઠાણી. લોટ ઓરાવાનું કામ પતી ગયું, ભિક્ષાનું કામ પતી ગયું, છતાં પણ નજર ત્યાંને ત્યાં સ્થિર થયેલી જે છોકરી ઉપર અને ત્યાંને ત્યાં શેઠાણીને વાત કરે કે શેઠાણી તમારી દીકરી મને આપો. ભાન ભૂલે છે. ભાવ બદલાય એટલે ભાષા પણ બદલાતી જાય અને ભાષા બદલાય અને એની સાથે જ પોતાનું પુણ્ય એ પણ પરવારવા માંડે છે. હવે આવકાર મળે કેટલો? આવકાર મળે કે જાકારો મળે? હટ અલ્યા, મારી દીકરી ઉપર તું નજર બગાડે જ રવાના થા, અહીંયા બીજી વાર આવતો નહીં. અને એ વખતે પેલા સંન્યાસીના મનની અંદર એની દીકરીનું રૂપ, એનું સૌંદર્ય એવું વસી ગયેલું છે. તમારી દીકરી નહીં આપો ત્યાં સુધી અહીંથી ઉઠે બીજા. આ ભિક્ષા પાત્ર આપેલો લોટ એ પણ હવે હું એની રસોઈ કરીશ નહીં, મારે ભોજન કરવું નથી. અટે દ્વારકા તમારા બંગલાની બહાર ઓટલા પાસે બસ બેઠો છું ધૂણી ધખાવીને. દીકરી નહીં આપો ત્યાં સુધી હું જઈશ નહીં. અને 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, ગામ આખાની અંદર ચર્ચા ઉપડવા માંડી.
તમને સાચો વ્યાખ્યાનની આમ ચર્ચામાં રસ વધારે પડે કે આવી કોઈ નબળી ઘટના હોય એની ચર્ચામાં રસ વધારે પડે? ધૈર્ય રસ કેમાં પડે? ભાઈ વ્યાખ્યાનમાં આવેલા સારા મુદ્દા એની ઘરે તમે સાંજે ભેગા થઈને ચર્ચા કરો કે નબળું ક્યાંક તમને જોવા મળે, વાંચવા મળે છાપાની અંદર કે સાંભળવા મળે એની ચર્ચામાં વધારે તમને રસ પડે. ભેગા થવાનું જ બંધ. મોબાઈલ આવ્યા પછી દરેક પોતપોતાના મોબાઈલની અંદર જ ગોઠવાયેલા છે. ઘરની અંદર 5 મેમ્બર હોય ને મોબાઈલ તો કે 10 હોય, અને સોફાની અંદર બાપ દીકરો બેઠા હોય પણ બંનેની નજર એકબીજાની સામે ન હોય, મોબાઈલની અંદર નજર ચોટેલી હોય. ભેગા થવાનું બંધ, અને છતાં વાતચીત કરો તો પણ નબળા મુદ્દા ઉપર વાતચીત ચર્ચાનો દોર લંબાવો કે સારી વાતચીત તંદુરસ્ત કોઈ પોઈન્ટ હોય એના ઉપર તમે ચર્ચાનો દોર લંબાવવાનું કામ કરો. દીપકભાઈ, ચર્ચાનો દોર લંબાય કઈ દિશાની અંદર? સારી બાબતમાં કે નબળી બાબતમાં? લગભગ નબળાનો પ્રેમ ને પક્ષપાત અંદરમાં બળવાન છે, એટલે એની ચર્ચા ગામમાં આખામાં ઉપડી. અને આ તો સંન્યાસીની હઠ છે પાછી, કહેવાય છે ને સ્ત્રી હઠ, બાળ હઠ. આગળ વધીને સ્ત્રી હઠ, બાળ હઠ અને સંન્યાસી યોગી હઠ કહેવાય. યોગીની હઠ, એ યોગીની હઠ હવે આ છોડવા તૈયાર નથી. અને દીકરી માને વાત કરે, માં ચિંતા નહીં કર, બધું રિઝલ્ટ સારું આવશે. ઘરની અંદર 2 જ મેમ્બર છે. બાપ જે છે એક્સપાયર થઈ ગયો દીકરીનો, શેઠાણી છે વિધવા છે. ઘરની અંદર 2 જ મેમ્બર ને ઘરના બંગલાના બારણે એટલે ઓટલા પાસે જ બેસેલો છે ધૂણી દખાવીને પેલો સંન્યાસી. આવ જાવ ઘરની બહાર કરે ત્યારે શેઠાણીને વાત કરે, શેઠાણી તમારી દીકરી મને આપવી જ પડશે. શેઠાણીની અરે એની દીકરી પણ નીકળે બહાર, મને ક્યારે આ સોંપવીશ? અને એ વખતે પેલી દીકરીએ વાત કરી, 16મા દિવસે હું તમારી પાસે આવીશ. શેની વાત કરી? 16મા દિવસે હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી બરાબર ભગવાનનું ભજન કરો ને તમારા ઉપવાસ ચાલુ રાખો. એમ 16મા દિવસે. અને ઓલો ખુશાલ થઈ ગયો કે 16મા દિવસે બસ આ સ્વરૂપવાન એવી કન્યા મને મળી જશે, જલસા કરીશ. આ સપના જોવાની અંદર પણ છોકરીએ વાત કરી, ભગવાનનું નામ બરાબર જપજો, બરાબર 15 દિવસ, તો 16મા દિવસે હું તમારી પાસે આવીશ. ઉપવાસનો તપ અને ભગવાનના નામનો જપ આ 2 ભેગા થવા જોઈએ 16મા દિવસે હું તમારી પાસે. અને ઓલો બરાબર ભગવાનના જાપની અંદર ખોવાઈ ગયેલ છે. હવે એને આશ્વાસન મળી ગયું. છોકરીએ સામે ચાલીને વાત કરી છે, અને માં વાત કરે, દીકરી બેટા હું બોલી તું ભાન છે તને? માં હું સમજીને બોલી, તું ચિંતા નહીં કર, રિઝલ્ટ સારું આવશે. આમ પોતાની દીકરી બહુ ચતુર છે, હોશિયાર છે. એના વચન ઉપર ભરોસો રાખી અને માં દિવસો પસાર કરે ને ઓલો સંન્યાસી એ પણ એના વચન ઉપર ભરોસો રાખી અને ઉપવાસ ચાલુ રાખે, ભગવાનનો જપ એ પણ ચાલુ રાખે. હવે છે ને દીકરીમાંથી મન ખસી ગયું, છોકરીમાંથી મન ખસી ગયું. 16મા દિવસે મળવાની જ છે. હવે જાપની અંદર ખોવાઈ ગઈ છે. જાપનું પુણ્ય ઊભું કરવું અને તપનું પુણ્ય ઊભું કરવું, અને બરાબર તપ અને જપ ભેગા થયા. 1 દિવસ, 8મો દિવસ, 10મો દિવસ, 12મો દિવસ, 14મો દિવસ આવ્યો. હવે છે ને મનની અંદર માત્ર ભગવાન ગોઠવાયેલા છે. ભગવાનનો જાપ ચાલુ છે. રામ 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 રામનો જાપ કરતા કરતા કામ અંદરમાંથી ખલાસ થઈ ગયો. 15 ઉપવાસ થયા. 15 ઉપવાસની અંદર શરીર પણ તપી ગયું અને 5 ઇન્દ્રિય પણ તપી ગઈ. શરીરના દોષ બળે એની સાથે સાથે ઇન્દ્રિય તપે એટલે ઇન્દ્રિયના દોષ એ પણ બળવા માંડે. ઇન્દ્રિયનો દોષ એટલે કે આસક્તિ, એ સૌથી મોટો દોષ છે. આંખને રૂપની આસક્તિ છે, કાનને પોતાના પ્રશંસાના શબ્દો કે પર નિંદાના શબ્દો સાંભળવાની આસક્તિ છે, પિક્ચરના ગીત વગેરેની આસક્તિ કાનને છે, નાકને સુગંધની આસક્તિ, જીભને સારા ટેસ્ટની આસક્તિ, અને સ્પર્શનેન્દ્રિય 5મી ઇન્દ્રિય એને કોમળ સ્પર્શ એની આસક્તિ છે. 5 ઇન્દ્રિયોનો દોષ એટલે પોતપોતાના વિષયની આસક્તિ, અને ઇન્દ્રિયના દોષને બાળવાનું કામ તપ કરે છે. 15 દિવસ ઉપવાસ થઈ ગયા, 24 ઉપવાસ થઈ ગયા. એક બાજુ તપ ચાલે ને બીજી બાજુ ભગવાનના નામનો જપ ચાલી રહેલો છે. અને તપ અને જપ
બંને ભેગા થવાના પ્રતાપે 15 દિવસ પૂરા થયા ત્યાં સુધીમાં તો પોતાનું મન નિષ્કામ બની ગયેલું છે. કામ વાસના બળીને ખાક થઈ ગયેલી છે. ઇન્દ્રિયનો રોગ આસક્તિ કહેવાય, ઇન્દ્રિયનો દોષ આસક્તિ એ પણ અંદરમાંથી ઓગળીને ખલાસ થઈ ગયેલી છે. 16મા દિવસે સવારના પોરની અંદર પેલી કન્યા હતી, સંન્યાસી પાસે આવે. આજે 16મો દિવસ હું આવીશું તમારી પાસે, પણ 16મા દિવસની અંદર પહોંચે ત્યાં સુધી છેલ્લા 4 દિવસની અંદર તો અંદરમાંથી કામ વાસના સમાપ્ત થઈ ગઈ. કામની જગ્યાએ રામ ગોઠવાઈ ગયેલ છે, અને રામ જે છે ભગવાન તરીકેનું એનું સ્વરૂપ એના જાપમાં લીન બની ગયા, અને તપના માધ્યમથી ઇન્દ્રિયની આસક્તિ બળી ગઈ. ઇન્દ્રિય તપી ગયેલી છે, ઇન્દ્રિયના દોષ તપી ગયેલા છે, ઓગળી ગયેલા છે, બળી ગયેલા છે. આસક્તિ ખલાસ થઈ ગઈ. અને 16મા દિવસે કન્યા એની માતાની સાથે આવે, અને એ વખતે સંન્યાસી ઓટલેથી ઊભો થઈ અને છોકરીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. બેન, તે તો મારા ઉપર જબરજસ્ત ઉપકાર કર્યો. ભગવાન સાથે મારા હૃદયનો તાર જોડવાની અંદર તે નિમિત્ત બનવાનું કામ કર્યું, જબરજસ્ત ઉપકાર કરવાનું મારા ઉપર કામ કરેલું છે. હવે આ નશ્વર સંસારના સુખના માધ્યમથી અનંત કાળે મળેલો આ દુર્લભ ભવ, માનવનો ભવ મારે વેડફવો નથી. એ પ્રભુની કૃપાથી મને અત્યારે સમજાઈ ગયેલું છે. તપ કરતા કરતા, ઉપવાસ કરતા કરતા શરીર તપે, ઇન્દ્રિય તપે, ઇન્દ્રિયના દોષ તપતા જાય, ઓગળતા જાય, બળતા જાય, ઇન્દ્રિયની આસક્તિ ખલાસ થઈ ગઈ. હવે કુછ નહીં માંગતા હૈ એ અંદરમાં ભૂમિકા તૈયાર થઈ, અને એના કારણે સંન્યાસી પગમાં પડી અને અલખ નિરંજન બોલી અને ત્યાંથી વિદાય લેવાનું કામ કરે છે. એટલે આ તપનું બીજું આંતરિક સ્વરૂપ શું છે? તો કે ઇન્દ્રિયને તપાવે, એનું નામ તપ. પહેલા નંબરમાં શરીરને તપાવે, શરીરના દોષને બાળે. ઇન્દ્રિયને તપાવે એટલે ઇન્દ્રિયની આસક્તિ એને પણ બાળવાનું કામ કરે. ત્રીજા નંબરની અંદર શાસ્ત્રકાર કહે છે, કર્મ તપાવે ચીકણા, ભાવ મંગલ તપ જાણ. ચીકણા એવા ચીકણા કર્મ એને પણ તપાવવાનું કામ એ તપ ધર્મના માધ્યમથી થાય. આપણા કર્મને તપાવે, કર્મને બાળે, કર્મને ભસ્મીભૂત કરી નાખે, એ સાચા અર્થની અંદર તપનું ત્રીજા નંબરનું સ્વરૂપ છે. એ આંતરિક સ્વરૂપ આપણા કર્મ જેમ જેમ તપની શરણાગતિ સ્વીકારતા જઈએ તેમ તેમ અંદરના હઠીલા કર્મો એને પણ રવાના થતા વાર લાગે નહીં. યોગેશ નામનો યુવાન, મલાડ, મુંબઈની મોહનગરીમાં મલાડની અંદર રહેનારો યુવાન, દેના બેંક પાસે જેનું ઘર, અને કોઈક પુણ્યોદય જાગ્રત થયો અને એના પ્રતાપે પૂજ્યપાદ દાદા ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજા એમની વ્યાખ્યાન વાણી એ એમના હૃદયને સ્પર્શી ગઈ, અને વ્યાખ્યાન વાણી હૃદયને સ્પર્શતા સંસારનો રાગ અંદરમાંથી ઓગળતો જાય છે. સંસારની આસક્તિ એ પણ ખલાસ થઈ ગઈ, અને આ જીનવાણી શ્રવણના પ્રતાપે ભાવ જાગે છે ભીતરની અંદર આત્મકલ્યાણના. સુરેશભાઈ, આત્મકલ્યાણ કઈ રીતે થાય? ભાઈ, તમારા દીકરા દીકરીનું આત્મકલ્યાણ કઈ રીતે થાય? ના ના, પૂજા સેવાથી થઈ જાય ને. નૌકાશી કરી લે, તિવિયા કરી લે, થઈ જાય ને મેઘભાઈ. માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર. સંયમના પરિણામ જાગેલા છે આત્મકલ્યાણ કરવા માટે. ઘરે રજૂઆત કરે અને મમ્મી અને પપ્પા બે ના પાડીનો બાદ, બેટા દીકરા દીક્ષા તને તો નહીં જ આપીએ. ગઈકાલ સુધી સંસારના રંગે રંગાયેલો, આજે યોગેશ વૈરાગ્યના રંગે રંગાયેલો છે. વૈરાગ્યના રંગથી અને ભગવાનની ભક્તિના રંગથી રંગાયેલો એવો યોગેશ ઘરે રજૂઆત કરી દીક્ષા માટે, પણ ઘરેથી રજા મળતી નથી, અને શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનો અઠ્ઠમ કરે છે. અઠ્ઠમની અંદર ઉવસગરમનો જાપ સવાર, બપોર ને સાંજ. નૌકાર મંત્ર આગળ પાછળ ને વચ્ચે ઉવસગરમ ગોઠવેલ છે. નૌકાર મંત્રના આગળ પાછળના કવચ, એની વચ્ચે ગોઠવાયેલું ઉવસગરમ મંત્ર
2 નૌકાર 1 વસગ્રમ 2 નૌકાર 1 વસગ્રમ ને છેલ્લે પાછા એક્સ્ટ્રા 2 નૌકાર. આ રીતે 108 વસગ્રમ ને 218 નૌકાર એનો જાપ સવાર બપોર ને સાંજ ત્રિકાળ. અઠમની અંદર ત્રિકાળ જાપ 108 વસગ્રમ નો સ્ટાર્ટ કર્યો. પેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ, 3 દિવસમાં કેટલા વસગ્રમ કેટલા થાય? 981 વસગ્રમ. અને વસગ્રમના જાપની સાથે સાથે નૌકાર મંત્રનું કવચ અને અઠમનો તપ. શાસ્ત્રકાર કહે છે કર્મ તપાવે ચીકણા ભાવ મંગલ તપજાણ. શરીરને તપાવે, ઇન્દ્રિયને તપાવે, આગળ વધીને કર્મને પણ તપાવે. અને અઠમની રાતે માતા પિતાની સાથે ચર્ચા ઉપડી અને ચર્ચાની અંતે રાતના લગભગ 11 વાગ્યાની આસપાસ માતા પિતા બંને આશીર્વાદ આપવાનું કામ કરે છે. જા બેટા અમારા કુળનું નામ રોશન કરજે. માં આશીર્વાદ આપે, બેટા મારી કુક્ષીને અજવાળવાનું કામ કરજે, પિતાજીના કુળને રોશન કરજે. અને ભગવાનના શાસનને એક આચાર્ય ભગવંતની ભેટ મળી. પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન, જેમની દીક્ષા નડિયાદ મુકામે પૂજ્યપાદ દાદા ગુરુદેવ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ એમના હસ્તે, એમના વરદ હસ્તે રજોણની જેમને પ્રાપ્તિ થઈ. અને યોગેશભાઈ આજે અત્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવાન યુગ સુંદર સુરીશ્વરજી મહારાજ બની અને જીન શાસનની સેવામાં ગોઠવાયેલા છે. પૂજ્યપાદ રત્ન સુંદર સુરીમાનના શિષ્ય અને દીક્ષા પછી દાદા ગુરુદેવ પોતાના દેવ સુંદર મહારાજ સાહેબ એની અદ્ભુત ભક્તિની અંદર પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું, સોંપી દીધું. સ્વાધ્યાયને પણ ગૌણ કરી સેવાને મુખ્ય કરવા દ્વારા પોતાના આત્મકલ્યાણને અપ્રતિપાતી બનાવે, મોક્ષ માર્ગથી પોતાને ચલાયમાન ન કરે એવો અપ્રતિપાતી વૈયાવચ નામનો ગુણ એ પણ આત્મસાત એ મહાપુરુષે કર્યો. પણ મૂળ શેનું તો કે અઠમનો તપ, કર્મ તપાવે ચીકણા. આવા તો ઢગલા બંધ દ્રષ્ટાંતો વર્તમાન કાળની અંદર છે. પણ તમારે તો શું છે રાજનભાઈ? ખાવત પીવત મોક્ષ માગત એ સિરદાર સહુ જટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. ખાતા પીતા મોક્ષ મળી જશે એવું માનનારા જળના સરદાર છે. જટમાં, જટ એટલે જળ, એ સિરદાર સહુ જટમાં. જટ એટલે જળની અંદર, સિરદાર એટલે એનો સરદાર છે. આપણે જળના સરદાર બનવું નથી. આપણે ભગવાનના માર્ગે, આત્મકલ્યાણના માર્ગે શરીરને તપાવે, 5 ઇન્દ્રિયને તપાવી અને ઇન્દ્રિયના દોષ વિષયની આસક્તિને પણ બાળે, આગળ વધીને કર્મને પણ તપાવે, કર્મને પણ બાળે, ઓગાળે, છૂટા પાડે. એવું 3જા નંબરનું સ્વરૂપ. અને 4થા નંબરની અંદર 12મા સુખની બુદ્ધિ એને પણ તપાવવાનું કામ કરે. અનાદિકાળથી સુખ 12માં છે, ખાવા પીવાની અંદર છે, માન સન્માનની અંદર છે, મારી પ્રેસ્ટીજ ને ગુડવિલની અંદર છે, પૈસાની અંદર સુખ છે, પત્નીમાં સુખ છે, પુત્રમાં સુખ છે, પરિવારમાં સુખ છે. બસ 12માં સુખ છે એવી મિથ્યા માન્યતા એને તપાવવાનું કામ કરે, એને કહેવાય તપ. તપનું આ 4થા નંબરનું સ્વરૂપ છે. અનાદિકાળથી આપણી માન્યતા કેમાં છે? એ સુખની માન્યતા શેમાં ધીરેનભાઈ? સુખ આત્મામાં લાગે કે સુખ મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણમાં લાગે? ભાઈ સુખ અંદરમાં લાગે કે સુખ બહારની અંદર, ટીવી વિડીયોની અંદર, વોટ્સઅપની અંદર અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કલાકોના કલાક ચેટિંગ કરવાની અંદર સુખ મળે? સુખ શેમાં મળે ભાઈ વિરાટભાઈ? ભાઈ ફેસબુકની અંદર સુખ મળશે, મોબાઈલમાં સુખ મળશે, હોટલમાં સુખ મળશે, રેસ્ટોરન્ટમાં સુખ મળશે. સુખ શેમાં? 12મા સુખની માન્યતા અનાદિ કાળની છે, મિથ્યા માન્યતા. પુણ્યોદય થોડોક સાથ આપે એટલે આપણી મિથ્યા માન્યતા પાછી બળવાન થવા માંડે કે ઈચ્છા મુજબનું ખાવા મળી ગયું, ઈચ્છા મુજબનું ભોગવવા મળી ગયું, ઈચ્છા મુજબનું જોવા મળી ગયું, ઈચ્છા મુજબનું માન સન્માન મળી ગયું એટલે સુખ 12માં છે. આ ભ્રાંતિ પાછી અનાદિ કાળથી આપણે મજબૂત કરે રાખીએ. તપ ધર્મની શરણાગતિ સ્વીકારીએ. જેમ પેલા સંન્યાસી
એને સુખ પેલી સુંદરીની અંદર દેખાતું હતું, પણ તપ ધર્મના શરણે જવાના પ્રતાપે સુખ બારમાં જેવી ભ્રાંતિ એની ખલાસ થઈ ગઈ. અને સુખ બારમાં નથી, નશ્વર ને આભાસિક સુખ, બારનું સુખ મેળવવાની પાછળ મારે આ ભવને બરબાદ કરવો નથી. મારે તો સનાતન સુખ જોઈએ, શાશ્વત સુખ જોઈએ, સ્વાભાવિક સુખ જોઈએ, સંપૂર્ણ સુખ જોઈએ. એવા પ્રકારની અંદરમાં ભાવના જાગૃત થઈ અને નશ્વર ને નકલી અને આભાસિક એવું સંસારનું સુખ એને અલવિદા કરવા માટે અંદરમાંથી ઉત્સાહ જાગૃત થયો તપ ધર્મની શરણાગતિના માધ્યમથી. એટલે તપ 12મા સુખની મિથ્યા માન્યતા એને પણ તપાવે, એને ઓગાળે, એને બાળે અને એને ભસ્મીભૂત કરી નાખે, રાખ કરી નાખે. એ તાકાત તપ ધર્મની અંદર છે. સાચા દિલથી શરણાગતિ તપ ધર્મની સ્વીકારીએ અને માત્ર બાહ્ય તપની સાથે આંતરિક તપ, સ્વાધ્યાયનો તપ, સ્વાધ્યાય એ પણ તપ છે. બૃહત્કલ્પ ભાષ્યની અંદર બતાવેલું છે, સજ્જાય સમો નથી તવો કમ્મમ. સજ્જાય સમો એટલે સ્વાધ્યાય સમાન, નથી એટલે કે નથી, તવો કમ્મમ તપ કર્મ, તપ સાધના સ્વાધ્યાય જેવી બીજી કોઈ તપ સાધના નથી. એટલે 12 પ્રકારના તપ બતાવેલા છે, 6 બાહ્ય અને 6 અભ્યંતર. એમાં અભ્યંતર તપની અંદર સ્વાધ્યાય મૂકેલો છે અને સ્વાધ્યાયની અંદર જીનવાણીનું શ્રવણ તમે કરતા કરતા આમાં હું ક્યાં, આ જીન વચનો 1 કલાક સાંભળ્યા, 25, 50, 500 એની અંદરથી મને લાગુ પડે એવું જીન વચન કેવું છે, મારી હઠીલી વાસનાની પજવણીને શાંત કરે એવા પ્રકારનું જીન વચનનું ઔષધ એને મારે અપનાવવું છે, એની મારે ટ્રીટમેન્ટ કરવી છે અને મારે આ રોગમાંથી છૂટવું છે. ધનની આસક્તિ, ધનની તૃષ્ણા, ભોગ તૃષ્ણા, આ બધા મારા રોગ ઘણા બધા અનાદિ કાળથી ડેરા તંબુ તાણીને મારા આત્મ ઘરની અંદર પડેલા છે. એક એક આ રોગને મારે કાઢવા છે. એ માટે કયું જીન વચન મને લાગુ પડે એવી વિચારણા આત્મા લક્ષ્ય કરવામાં આવે તો જીન વચન શ્રવણ, વ્યાખ્યાનનું શ્રવણ એ પણ તમારા માટે તપ બને અને આવો તપ મોક્ષ માર્ગે તમને ઝડપથી આગળ વધારે. સાચું વ્યાખ્યાન સાંભળતી વખતે આમ ભીતરમાં લક્ષ કેવું ચાલતું હોય, મલયભાઈ આ વાત મને લાગુ પડી એવી આવી, એવું વધારે આમ હાઈલાઇટ થાય કે મહારાજે આના ઉપર આજે બરાબર ટોપી ફિટ કરી દીધી. રાજનભાઈ શું યાદ શું આવે? આજે મહારાજે આને ટોપી ફિટ કરવાનું કામ કર્યું. પ્રકાશભાઈ શું યાદ આવે? આજ કે બીજું કઈ? હા, આપણે સ્વલક્ષ્ય વ્યાખ્યાન સાંભળીએ તો એ સ્વાધ્યાય કહેવાય. સ્વલક્ષ ના આવે, આત્મશુદ્ધિનું લક્ષ, આત્મ પ્રાપ્તિનું લક્ષ ના આવે, પોતાના આત્માના ઉત્થાનનું લક્ષ ના આવે તો એ સ્વાધ્યાય તાત્વિક રીતે ન બની શકે. તાત્વિક સ્વાધ્યાય કીર્તિભાઈ તો જ બને કે આપણે જે સાંભળીએ માત્ર મારા આત્માની પ્રાપ્તિ કરવી છે, આત્માનું ઉત્થાન કરવું છે, આત્મા હવે વિષય કસાયની અંદર ક્યાંય ફસાય નહીં, મોહ રાજાની માયાજળની અંદર ક્યાંય લપેટાય નહીં મારો આત્મા. એ પ્રકારે જીન વચન સાંભળતા સાંભળતા મારે ભીતરમાં સમજણ કેળવવી છે અને એવો મારો આત્મા સમજદાર બની જાય કે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાંથી બહાર નીકળવાનું ક્યારેય પણ મન એને થઈ શકે નહીં. એવી સાચી સમજણ મેળવું, એવા પ્રકારનું ઠરેલું ડાપણ અંદરમાં પ્રગટ કરવું કે જેના કારણે મારા આત્માની નુકસાની આ ભવની અંદર તો હું ન જ કરું. આવા પ્રકારે ઠરેલ સમજણ, ઠરેલું ડાપણ જીનવાણી સાંભળતા સાંભળતા ભીતરમાં પ્રગટ થતું જાય તો બૃહત્કલ્પ ભાષ્યકાર કહે છે એને કહેવાય સાચા અર્થમાં સ્વાધ્યાય. સાચા અર્થની અંદર એ અભ્યંતર તપ બને તમારા માટે અને બસ 12મા સુખની મિથ્યા માન્યતા એને તપાવવાનું કામ કરે, એને ઓગાળવાનું કામ કરે, એને બાળવાનું કામ કરે, એને ખલાસ કરવાનું કામ કરે અને 12મા એકવાર સુખની માન્યતા રવાના થઈ ગઈ, સુખ મળશે તો ભીતરમાંથી મળશે. હવે મારે ડેઝર્ટ એરિયાની અંદર દોડધામ કરતા હરણ જેવી સ્થિતિની અંદર ગોઠવાવું નથી. ઉનાળાના દિવસોમાં ઝાંઝવાના નીર દેખાય દૂર અને તરસ્યું હરણ મેળવવા માટે દોડે. તરસ વધે કે ઘટે, પાણી મળે કે દૂર ભાગે,
પારસભાઈ, પાણી મળે કે દૂર ભાગે? નિલેશભાઈ, શું થાય? નહીં એટલે તમે લગ્ન કર્યા તો આમ સુખ મળે કે દૂર ભાગે? ઓલાની વાત નહીં, વાત મને તમારી કથામાં રસ છે. તમે દુકાને જાઓ એટલે સુખ મળે કે સુખ દૂર ભાગે? ગઈકાલે 15,000 વકરો થયો તો આજે 25,000 ના. આજે તો હજી વધારે થવો જોઈએ, કાલે હજી આના કરતા વધારે થશે. હજી તૃષ્ણા વધે કે શાંત થાય? ગઈકાલે 15,000 વકરો થયો તો આજે 15 ના બદલે 17,000 થઈ જાય. જયેશભાઈ, એટલે આમ તૃપ્તિ થઈ જાય કે દોટ વધે? જરૂરી છે એમાં ક્યાં તમને ના પાડી, પણ દોટની દિશા કઈ? આત્મ પ્રાપ્તિનું લક્ષ્ય હોય તમારું કે ધન પ્રાપ્તિ એનું લક્ષ્ય? લક્ષ્ય તમારું 100 વર્ષ સુખી થવાનું કે અનંત કાળ સુખી થવું છે એ તમારું લક્ષ્ય હોય. જીતુભાઈ, લક્ષ્ય કેવું? 100 વર્ષ સુખી થવું છે કે અનંત કાળ સુખી થવું છે? હજી પાછી લાખોપતિ, આમાં ક્યાં આવ્યો લાખોપતિ? 100 વર્ષ સુખી થવું જ કે અનંત કાળ સુખી થવું? પ્રશ્ન આટલો જ છે મારો. હજી ગડબડ છે. જીતુભાઈ, 100 વર્ષ સુખી થવું જ કે અનંત કાળ સુખી થવું જ? પ્લાન તમારો ટીનુભાઈ 100 વર્ષનો જ છે. મલયભાઈ, અનંત કાળ સુખી થવાનું યાદ આવે? આંખ મીચાયા પછી આંખનું શટર પડી જાય અને પછી બીજી દુનિયામાં જવું પડે, ત્યાં ક્યાં મારો નંબર લાગશે? ત્યાં હું ક્યાં ખોવાઈ જઈશ કે સારી જગ્યાએ હું મારું સેટલમેન્ટ કરશે ધર્મસત્તા? અને એવા પ્રકારની કમાણી મેં કરી કે નથી કરી? આ બધી વિચારણા શાંત ચિત્તે એકાંતની અંદર બેઠા હો ત્યારે કેટલી વાર આ ભાવ જાગે. માત્ર 100 વર્ષ સુખી થવાનો પ્લાન મોટા ભાગના જીવોનો ચાલતો હોય છે. અનંત કાળ સુખી થવાની ભગવાનની વાત એ કાને પણ પડતી નથી, અંદરથી વિચાર પણ ઉગતો નથી કે મને અનંત કાળ સુખી કરવાનો પ્લાન મારા પરમાત્મા દેખાડે. અનંત કાળ સુખી થનારો 100 વર્ષ સુખી જ થઈ જાય ઓટોમેટિક, અને 100 વર્ષ સુખી થવાનો પ્લાન કરનાર અનંત કાળ તો સુખી ન જ થાય, પણ 100 વર્ષ પણ સુખી થશે કે કેમ? એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. મારે અનંત કાળ સુખી થવું છે. વાણીઓ ટેમ્પરરી લાભને મેળવે કે પરમેનન્ટ લાભને મેળવે? દલીચંદભાઈ, હા, વાણીઓ પરમેનન્ટ લાભને મેળવે. હા, તમે બધા વાણિયા જ છો, તો એ ટેમ્પરરી લાભ 100 વર્ષ સુખી થવાનો કે અનંત કાળ સુખી થવું છે એનો પ્લાન મનની અંદર ચાલે. તમે વાણિયા હોવા છતાં પણ દ્રષ્ટિ બહુ ટૂંકી બનાવી દીધી છે. બહુ ઝીણી અને ટૂંકી દ્રષ્ટિ. 100 વર્ષ ને 80 વર્ષ બસ પતી ગયું. એનાથી આગળનો વિચાર મનમાં આવતો જ નથી, અને એના જ કારણે સુખ 12 જેવી મિથ્યા માન્યતા મજબૂત થઈ રાખે. 24 કલાક એ જ મિથ્યા માન્યતાને મજબૂત કરવાની, અને મિથ્યા માન્યતાના રિએક્શન સ્વરૂપે બહારની આ ચીજ મને જોઈએ, બહારનું આ સુખ મને જોઈએ, એવી નવી નવી ઈચ્છાઓ ઊભી થઈ જ રાખે. આ 5મા આપણો રોગ છે અંદરનો. આ રોગ અંદરનો ખ્યાલ આવી જાય કે 12માં આ સુખ જોઈએ, બહારનું આ સુખ જોઈએ, બહારનું આ સુખ જોઈએ, આવી નવી નવી ઈચ્છા ઊભી થાય છે. એ મારો રોગ છે. અને આવા ઈચ્છાના રોગને તપાવીને સળગાવવાનું કામ એ તપ ધર્મ કરે છે. એ તપનું 5મા નંબરનું આંતરિક સ્વરૂપ છે. પહેલા નંબરમાં શરીરને તપાવે, શરીરના દોષને, શરીરના કચરાને તપાવે અને બાળે. બીજા નંબરમાં ઇન્દ્રિયને તપાવે, ઇન્દ્રિયનો રોગ, ઇન્દ્રિયના દોષ એટલે આસક્તિ 5 વિષયોની, એને તપાવે, ઓગાળે, બાળીને ખાખ કરે. ત્રીજા નંબરમાં કર્મ તપાવે, ચીકણા ભાવ મંગલ તપ જાણ. ત્રીજા નંબરમાં કર્મને તપાવે ને આત્મામાંથી છૂટા પાડે. ચોથા નંબરની અંદર કર્મ તપે કઈ રીતે? તો કે 12માં સુખ છે એવા પ્રકારની મિથ્યા માન્યતા, એને તપાવે તપ. અને એ મિથ્યા માન્યતા તપતા, ઓગળતા, ખલાસ થતા કર્મ પણ અંદરમાંથી સમાપ્ત થવા માંડે. કર્મની લીલા ઓટોમેટિક સંકેલાતી જાય, અને ઈચ્છા 12માં માન્યતા ખતમ થઈ ગઈ તો એની ઈચ્છા પણ સમાપ્ત થઈ જશે. ભૂનને વિષ્ટાના દર્શન થાય અને દોટ મૂક્યા વિના રહી. દેખાય વિષ્ટા અને દોડે, અને એની પડાપડી
અને બીજું કોઈ ભૂન જો વચ્ચે આવે તો એની યારે ફાઇટિંગ કરવા પણ તૈયાર થઈ એને હડસેલે અને પૂરેપૂરી તાકાત વાપરી અને હડસેલી અને વિષ્ટાની મિજવાની મારે માણવી છે, આવી ડિમાન્ડ ને ડિઝાયર એના મનની અંદર ઘૂંટાતી હોય. પણ નંબર 2, એ ભૂન બીજા ભવમાં જોને તોની ભાષામાં દેવ ભવમાં માનો કે ગોઠવાઈ જાય. વિષ્ટા દેખાય કે ન દેખાય પોતાના જ્ઞાનમાં? મનુષ્ય લોકની બધી વિષ્ટા ને હેઠવાળ ને ઉકરડા ને ગટર દેખાય કે ન દેખાય? એની ડિમાન્ડ ને ડિઝાયર કેટલી હોય નૈનેશભાઈ? એ જ જીવ છે, જીવ બદલાયેલો નથી, ખાલી ભવ બદલાયેલ છે, ખોડિયું બદલાઈ ગયેલ છે. જેમ તમે કપડાં બદલો રોજે રોજ, એમ દરેક ભવની અંદર આત્મા ખોડિયું બદલે, શરીર બદલે છે. આત્મા એનો એ જ છે ધીરનભાઈ. ભૂન દેવલોકની અંદર ગયો, માનો કે ભૂન કદાચ ખાટકીના હાથે કપાયો, પકડાયો, કપાયો અને કપાતા કપાતા કર્મ પોતાના ખપ્યા અને એના પ્રતાપે જોને તોની ભાષા માનો કે દેવલોકમાં જાય. હવે એને વિષ્ટા માટેની ડિઝાયર કેટલી, ઉકરડાની અને ગટરની ડિમાન્ડ કેટલી? જયેશભાઈ કેટલી ડિમાન્ડ થાય? ગયા આખો ગયો ભવ વિષ્ટાની પડાપડીમાં જ પૂરો કરેલો હતો. ગટરમાં ડૂબકી લગાવવાની અંદર ને ઉકરડામાં આળોટવાની અંદર આખો ભવ પૂરો કરેલો હતો. એ જ ભૂંડ છે, એ જ જીવ છે જે દેવલોકમાં ગયેલ છે. હવે ડિઝાયર ખતમ કેમ થઈ ગઈ? હવે ડિમાન્ડ કેમ વિષ્ટાની ઊભી થતી નથી? જવાબ જોઈએ મને. શરીર બદલી ગયું એમ નહીં, એની માન્યતા બદલી ગઈ. શરીર બદલે એનાથી ઠેકાણ. શરીર તો મેં ને તમે અનંતા બદલ્યા, માન્યતા બદલેલી નથી. સુખ 12માં છે એવી માન્યતા જીવતી રાખી અને ખોડિયા બદલે રાખ્યા. દેવભવમાં જાય એટલે વિષ્ટામાં સુખ છે એવી એની માન્યતા રવાના થઈ ગઈ. સુખ વિષ્ટામાં હોય? ના ના, આ તો ચિતરી ચડે, આ તો ગંદી ચીજ છે, જોવાય નહીં, નામ પણ ન લેવાય નહીં, ચર્ચાય ન કરાય. ચિતરી ચડે ની ચર્ચા કરવા. ભાઈ તમે આ ક્યાં કથા માંડો? વાત જવા દો, સાઈડમાં મૂકો, નામ બોલતા નહીં મારી પાસે ઉકરડા ને ગટરનું. સમજાય છે બરાબર? પેલા જેમાં સુખની માન્યતા હતી ત્યાં સુધી એની ડિઝાયર ને ડિમાન્ડ અંદરમાં ઊભી થતી. જ્યારે એની માન્યતા સમાપ્ત થઈ ગઈ, દેવલોકમાં ગયો, સાચી સમજણ આવી ગઈ કે સુખ આમાં નથી, આ તો ગંદકી છે. એ ભૂનના ડીએનએ હતા, ગોઠવાયેલા હતા, ત્યાં સુધી એ ડિઝાયર ને ડિમાન્ડ ઊભી થતી હતી, મિથ્યા માન્યતા ઊભી થતી હતી. આ ડીએનએ બદલાઈ ગયો. સમજાય જ ને? આ જીનવાણી આ જ કાર્ય કરે છે. તમારું અંદરનું છે પ્રોગ્રામિંગ આખું બદલી નાખવાનું કામ કરે. સોફ્ટવેર ચેન્જ થઈ જાય તમારું અંદરનું, એ જીનવાણીનું કાર્ય છે. અને સાચા અર્થમાં એ સ્વાધ્યાય છે. અંદરનું તમારું સોફ્ટવેર બદલાય નહીં, પ્રોગ્રામિંગ ચેન્જ ન થાય અને ખાલી ગતાનું ગતિ પ્રવૃત્તિ પૂજાની, પ્રતિક્રમણની, વ્યાખ્યાનની, નૌકારવાળી ગણવાની, નૌકાસી ચોવિયારની કરે રાખો, એનાથી તમારું ઠેકાણું જાજુ ન પડી શકે. અંદરનું સોફ્ટવેર બદલવું પડે. તમારું સોફ્ટવેર 2025ની સાલ ચાલે બરાબર કીર્તિભાઈ? 2025ની સાલની અંદર 1992નું સોફ્ટવેર તમારું કામ આપે કે ના આપે? કોમ્પ્યુટર તમારું 1992ના સોફ્ટવેર વાળું હોય અને 2025 ચાલે છે, એ કામ આપે કે ના આપે? એટલે એ કામ ના આપે, એ બદલવું પડે તમારે. અપડેટની બદલવું પડે, એમ બોલો. અનાદિકાળથી સુખ 12માં છે, સુખ પત્નીમાં છે, પૈસામાં છે, ખાવા પીવામાં છે. એ જૂનું સોફ્ટવેર લઈને આપણે અહીંયા આવીએ જીન શાસનની અંદર, એ સોફ્ટવેર કામ કરે નહીં જીન શાસનની અંદર. આ જીન શાસનમાં આવીએ એટલે આપણું સોફ્ટવેર બદલાવવું જોઈએ. સુખ 12માં નહીં, સુખ અંદરમાં છે, ભીતરમાં આત્માની અંદર સુખ પડેલું છે. અનંતા સિદ્ધ ભગવાન, એની પાસે અનંતું સુખ છે, એક એકની પાસે અનંતું સુખ. અને એ શરીર ન હોવા છતાં, 5 ઇન્દ્રિય ન હોવા છતાં, મન ન હોવા છતાં, પુણ્ય ન હોવા છતાં, બહારની કોઈ સામગ્રી ન હોવા છતાં અનંતા સુખનો ભોગવટો સિદ્ધ ભગવંતો કરી રહ્યા છે. પ્રત્યેક સમયે આ ભગવાનની વાણીનો હું હૃદયથી સ્વીકાર કરું છું. અને આવો સ્વીકાર ભાવ આવે એટલે 12મા સુખની માન્યતા એ બળવા માંડે, ખલાસ થવા માંડે. અને 12મા સુખની માન્યતા બળે, એને કર્મ તપે તપાવે, એની સાથે સાથે
બહારની ઈચ્છા અને બહારમાં સુખની ડિઝાયરની સાથે ડિમાન્ડ એ પણ તપવા માંડે, ઓગળવા માંડે, ખલાસ થવા માંડે. હવે બહારનું મને કશું જોઈતું નથી. આ 5મા નંબરનું તપનું રિઝલ્ટ, તપનું આંતરિક સ્વરૂપ આપણને અનુભવાય. કુછ નહીં માંગતા હે, આત્મા સિવાય મને કશું જોઈએ નહીં. મારા આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સિવાય બીજી કોઈ આ જગતની ચીજ મને ખપે નહીં. કારણ કે દરેક ચીજની ઈચ્છા, આત્મા સિવાય દરેક ચીજની જે ઈચ્છા કરી એણે મારા સંસારને લંબાવવાનું કામ કરેલું છે. એ મારી તકલીફનું કારણ બનેલ છે. 84 લાખ યોનિના ડબ્બા એને ખેંચવાની તાકાત એ ઈચ્છા નામના એન્જિનમાં છે. આત્મા સિવાયની ભૌતિક ચીજની ઈચ્છા એ પાવરફુલ એન્જિન છે, 84 લાખ યોનિના ડબ્બાને ખેંચનાર. અને એ પાવરફુલ એન્જિનને પાછા આપણે વધારે ને વધારે પાવરફુલ બનાવવાનું કામ દરેક ભવની અંદર 12મા સુખ જેવી મિથ્યા માન્યતાને પુષ્ટ કરવા દ્વારા એમાં આપણે ડીઝલ ઉમેરવાનું કામ કરીએ. અને નંબર 2, બહારની ચીજ, બહારની સુખ આપનારી ચીજ મને જોઈએ આવી ઈચ્છા અને એવા પ્રકારની માંગણી, ડિઝાયર ને ડિમાન્ડ એ પાછી અંદરમાં ઊભી કરી એનું પાછું ડીઝલ એ એન્જિનની અંદર પૂરવાનું કામ કરીએ. અને એન્જિન થોડું થાકેલું હોય, ડીઝલ ખૂટવા આવ્યું હોય, એની પહેલા નવું ડીઝલ દરેક ભવની અંદર આપણે પૂરે જ રાખીએ. અને ઈચ્છાનું આ પાવરફુલ એન્જિન અનાદિકાળથી 84 લાખ યોનિના ડબ્બા ખેંચવાનું કામ કરેલ છે. એનો હજી ક્યારેય પણ એન્ડિંગ પોઈન્ટ આવેલો નથી, વિરામ આવેલો નથી. તમે ભુજથી ગાડીમાં બેસો એટલે કેટલાકનું સ્ટેશન ગાંધીધામ આવે ઉતરી જાય, કેટલાક ભચાઉ ઉતરી જાય, કેટલાક સામખિયારી ઉતરી જાય, કેટલાક આગળ અમદાવાદ જઈને ઉતરે, કોઈ બરોડા ઉતરે અને ન છેવટે છેલ્લે બોમ્બે જઈને ઉતરી જાવ. બરાબર ને? એન્ડિંગ પોઈન્ટ તમારો આવે મુસાફરીનો. અનાદિકાળથી આ મુસાફરી ચાલુ છે. એનો એન્ડિંગ પોઈન્ટ ક્યારે આવશે એનો વિચાર ભીતરમાં કેટલી વાર જાગે? વિચાર આવે કે ના આવે? આ એન્ડલેસ જર્ની ચાલુ છે અનાદિકાળથી. આ જર્નીનો અંત ક્યારે આવશે અને મારા આત્મ ઘરની અંદર હું ક્યારે પ્રવેશ કરીશ? મારા આત્મ ઘરમાં ઠરી ઠામ ક્યારે થઈશ? અંદરમાં સ્થિરતા ક્યારે કરીશ? આ બહારની દોડધામ હવે મને ખપે નહીં, થાકી ગયો. હવે આ દુકાનને ઘરની દોડધામ, હોટલને ક્લબની દોડધામ, રિસોર્ટ અને વોટર પાર્કની દોડધામ હવે મને પાલવે તેમ નથી, પોસાય તેમ નથી. ઘણું ભટક્યો, 84 લાખ યોનિની અંદર રમણ ભમણ ચિત્કાર કર્યું અને અંતે દુઃખી જ થયેલો છું. હવે મારે દુઃખી થવું નથી, દુર્ગતિમાં ભટકવું નથી. માટે નો ડિઝાયર અને નો ડિમાન્ડ. આ ભૂમિકા ભીતરમાં આપણે ઊભી કરવાની છે. આ ભૂમિકાનું નિર્માણ તપ ધર્મની ઉપાસનાના માધ્યમથી થાય. 12મા સુખ જેવી મિથ્યા માન્યતા એને તપાવે, ઓગાળે અને ખલાસ કરે. એ 4થા નંબરનું તપનું સ્વરૂપ. અને 5મા નંબરની અંદર બહારના સુખની ઈચ્છા, બહારના સુખની માગણી એને પણ તપાવે, ઓગાળે અને ખલાસ કરે. એ તપનું 5મા નંબરનું સ્વરૂપ, એ 4થું ને 5મા નંબરનું સ્વરૂપ. એનો અનુભવ જો આ ભવમાં કરીએ તો 3જા નંબરનું જે કર્મને તપાવે, કર્મ તપાવે ચીકણા, ભાવ મંગલ તપ જાણ. એ ભાવ મંગલ સ્વરૂપ તપનું એનો આ જ ભવની અંદર સદેહે આપણને અનુભવ થાય. એ વચલું રિઝલ્ટ મેળવવું હોય તો 4થું ને 5મા નંબરનું રિઝલ્ટ જે આપણા અનુભવની અંદર આવે તેવા પ્રકારનું છે. એ અંદરમાં અનુભવવું છે, એને આપણે મેળવવું છે, એને આપણે પ્રગટ કરવું છે. 12માં સુખ નથી, સુખ ભીતરમાં છે. 12માં જો સુખ હોત તો રાજગાદી ઉપર ગોઠવાયેલ નાનકડો કુમાર અને એના સગા કાકા અજીત સેન, એનો બાપ એક્સપાયર્ડ થાય અને ગાદી ઉપરથી નીચે ઉતારે અને એને પતાવવાનો પ્લાન કરે ને રાતના સમયે મા અને દીકરા બે ભાગવું પડે. ગઈકાલ સુધી રાજ રાણી તરીકેનું પોતાનું સૌભાગ્ય હતું, ગઈકાલ સુધી દીકરાનું રાજકુમાર તરીકેનું સૌભાગ્ય હતું અને પોતાના કાકાએ ચીટિંગ કરી અને પિતાને ગાદી ભ્રષ્ટ કરેલા છે
અને પોતે ગાદીએ ન ગોઠવાઈ જાય, પોતે નાનકડો કુંવર ન ગોઠવાય, એટલે એને પતાવવાનો પ્લાન કરે ને સમાચાર મળે એની માતાને, રાજ રાણીને, અને દીકરાને લઈ અને રાણીએ રવાના થાય જંગલના રસ્તે. જાન બચી લાખો પાય, જીવતો નર ભદ્રા પામે, એમ સમજી અને માં પોતાના દીકરાને લઈને ભાગે છે અને ઘોડે સવારોને મોકલે છે, સૈનિકોને મોકલે ઘોડે સવારી કરવા દ્વારા. જાઓ તમે જંગલમાં જ્યાં પણ હોય ત્યાંથી શોધી કાઢો. એ મોટો થઈને પાછો માગણી ન કરે રાજ્યની, મારે રાજ્ય ગુમાવવું ન પડે ભવિષ્યમાં, એટલે મૂલમ નાસ્તી કૂતો સાકે, એને જ પતાવી દો, એટલે મારી સામે કોઈ માથું ઉચકનાર આ રાજ્યનો વારસદાર પાકે નહીં, અને હું નિષ્કંટક રીતે રાજગાદીના સુખનો અનુભવ કરી શકું. આ પ્રકારની મેલી મુરાદથી અજીત સેન કાકા પોતાના જ ભત્રીજાને અને પોતાની ભાભી જે રાજ રાણી તરીકે ગઈકાલ સુધી હતી એને પતાવવા માટે ખુલ્લી તલવારે સૈનિકોને મોકલે. અને પાછળથી આવી રહેલા ઘોડાના ડાબલાના અવાજ સાંભળતા સાંભળતા માં ને દીકરો ગભરાઈને જોયું તો મોટું કોઢિયાનું ટોળું દેખાય. એની અંદર કોઢિયાને ટોળાને અંદર પોતાના દીકરાને ઘુસાડી દીધો. ભાઈ, મારા દીકરાને તમે સાચવજો, બાકી પાછળ સૈનિકો આવે છે પતાવી દેશે. માજી, તમે ચિંતા નહીં કરો, તમારા દીકરાને અમે સાચવીએ, તમે જલ્દી ઝાડ ઉપર ચડી જાઓ, અમે તમારા દીકરાને સાચવશું. અને સૈનિકો બધા આવે, તપાસ કરી, જોયું તો કોઢિયાનું ટોળું. ભાઈ, તમે રાજકુમારને જોયો, એની માને જોયેલ છે? અરે અમે જ રાજકુમાર છીએ, અમને રાજ આપો એમ કહીને દોડે સૈનિક તરફ. સૈનિક ભાગે, આની પના આના પનારે પડી, આપણે કોડ લાગુ પડશે. અને 700 કોડિયાની વચ્ચે રાજકુમાર ગોઠવાઈ ગયો, જે ઉંબર રાણા તરીકે આપણે ઓળખીએ છીએ, જે સિપાલ રાજા તરીકે ભવિષ્યમાં બન્યા. અને મૈણા સુંદરી એનો હાથ પકડાવી દીધો એના બાપે, પ્રજાપાળ રાજાએ. અને આપ કર્મી કે બાપ કર્મીને, આપણી જે જૂની કથા યાદ આવશે તમને. અને આપ કર્મી મૈણા, તારો આ પતિ પકડી લે, તારા કર્મએ મોકલેલો. અને ઉંબર રાણો આખા શરીરે કોડ ગળી રહેલો છે. એની પણ 5 વિશેષતાની વાત આપણે કરી ગયા ઉપાધ્યાય પદના દિવસે. અને બીજે દિવસે સવારને આખી રાત, લગ્નની પ્રથમ રાત બ્રહ્મચર્યનું પાલન ઉંબર રાણો અને મૈણા સુંદરી કરે, પવિત્રતાની ટોચ ઉપર પહોંચવા માટેનો પ્રયાસ કરે. સવારના પોરમાં ઉઠે મૈણા અને વાત કરે, ચાલો ચાલો ને સ્વામી દેવ જુહારીએ લોલ, આદિ જીણંદ જુહારીએ રે લોલ. આદિનાથ પરમાત્માના દેરાસર પોતાના પતિને લઈ જવાનું કામ મૈણા કરે છે. આપણે ત્યાં પણ યોગાનું યોગ આદિનાથ પરમાત્મા મૂળ નાયક તરીકે બિરાજમાન છે. અને મૈણા સુંદરી અને ઉંબર રાણો દેરાસરમાં પધારે. બારના ભાગની અંદર પોતાના પતિને બેસાડે, તમે અહીંયા બેસો, હું પૂજા કરીને આવું. પૂજા, કારણ કે કોડ ગળતો છે એટલે પરમાત્માનો સ્પર્શ થાયની આસાત ના થાય. બહાર બેઠો છે રંગમંડપની બહારના વિભાગમાં, અને ભગવાનનું ધ્યાન ધરવા માટે આંખ મીચીને ગોઠવાઈ ગયેલ છે ઉંબર રાણો. મૈણા સુંદરી પરમાત્માની પૂજા કરી અને બહાર આવે, ચૈત્ય વંદન સજોડે કરે. ચૈત્ય વંદન પછી પ્રણિધાન તરીકે, એટલે ભગવાનનું ધ્યાન કરવા માટે બેસી જાય મૈણા સુંદરી. ઉંબર રાણો જુએ છે કે આ દેવી છે, એની હાથે જો અન્યાય કરીશ તો ભગવાન મને માફ નહીં કરે. એની વિચાર પોતાના દ્વારા કોઈ ભૂલ ન થઈ જાય એની સાવધાની રાખવાની વિચારણા છે. મને આવી રાજકુમારી મળી ગઈ, એની કોઈ ઘેલછા પોતાના મનમાં નથી. આની સાથે અન્યાય કરીશ તો આ પરમાત્મા મને માફ નહીં કરે, એવી એ વખતની એની સમજણ. એનાથી પોતે વિચારમાં ચડે ને મૈણા ધ્યાનમાં ગોઠવાયેલી છે. અને અચાનક ભગવાનના ખોડામાં રહેલો હાર ઉડી અને સીધો ઉંબર રાણાના ગળામાં આવે છે. ઉંબર રાણો ચમકી ગયો, વોટ ઇઝ ધીસ મિરેકલ? ભગવાનના ગળામાંથી હાર ઉડીને પોતાના ગળામાં આવે. ભગવાનના હાથમાં રહેલું બીજોરાનું ફળ એ ઉછળી અને ઉંબર રાણાના હાથની અંદર આવે. ઓહ, આ તો કોઈક દેવી છે, દેવી ભગવાનની સાથે એને રિલેશન છે. હવે જો એની સાથે હું અન્યાય કરીશ તો મને માફી આ દુનિયામાં કોઈ આપશે નહીં. વધારે સાવધ બનવાનું કામ કરે છે. અને મૈણાને ખબર પડી કે ભગવાનનો હાર અને બીજોરું ઉડીને ઉછળીને પોતાના પતિના ગળામાં અને હાથમાં આવી ગયેલ છે. હાર ગળામાં અને હાથમાં બીજોરું. મૈણા ખુશખુશાલ થઈ, વાહ પ્રભુ, આપે કૃપા વર્ષાવી, આવતા ઉજળા ભવિષ્યના એંધાણ
પ્રભુ આપની કૃપાથી મને મળી રહેલા છે. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી મૈણા ભગવાનને પહોંચાડે. અને ઉપાશ્રય દેરાસરની બાજુમાં જતો દેરાસરથી સીધી ઉપાશ્રયની અંદર મૈણા પ્રવેશ કરે છે. ઘણાને છે ને કીર્તિભાઈ એક જ એડ્રેસ ખબર હોય છે, બે એડ્રેસ ખબર નથી હોતા. જયેશભાઈ ખબર છે, ઘરેથી નીકળે દેરાસર જવાનું, ભગવાનની પૂજા થઈ ગઈ, બેક ટુ પેવેલિયન, પાછા સીધા ઘરે. દેરાસરની બાજુમાં જ ઉપાશ્રય છે. પેલા તમને લોકોને થોડો દૂર લાગતો તો 25 ડગલા, એટલે એક જ પરિસરમાં ગોઠવી દીધો કે ભાઈ જાજે 25 ડગલા ચાલવું ન પડે, ઉપાશ્રય દેરાસરના પરિસરની અંદર જ. પણ ઘણાને એવી સમજણ હોતી જ નથી કે દેરાસર ગયા પછી ભગવાન તો મૂંગા છે, મૌન છે, બોલતા ભગવાન તો ઉપાશ્રયમાં બિરાજમાન છે. આપણી ટ્રીટમેન્ટ ને આપણું ડાયગ્નોસ કરવાનું કામ મનીષભાઈ એ દેરાસરના ભગવાન કરે કે ઉપાશ્રયના ભગવાન કરે? એટલે છે ને ઉપાશ્રયમાં ડાયગ્નોસ ન થાય એટલે આવતા જ નથી હોતા ઘણા. એ અનાદિકાળનો રોગ સાચવવો છે. 12માં સુખ છે એ માન્યતા, એ રોગ સાચવવો ગમે છે. અને 12ના સુખના સાધનો મને જોઈએ આવી ઈચ્છા, ડિમાન્ડ, એને માંગણી, ડિઝાયર ને ડિમાન્ડ, આ અનાદિકાળનો રોગ એ પણ સાચવવો ગમે છે. ઉપાશ્રયમાં જશું ને ડાયગ્નોસ થઈ ગયું ને આપણી ટ્રીટમેન્ટ ગૃહમાં શરૂ કરશે, આ રોગ છૂટી જશે, તકલીફ થશે. 12ના સુખના સાધનો મેળવવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય તો ગડબડ થઈ જશે. માટે ઉપાશ્રય જવું જ નથી. રીલ્પેશભાઈ, ઘણા બધા એ માન્યતાવાળા હોય છે, અહીંયા બેસેલા કોઈ એવી માન્યતાવાળા નથી, ખ્યાલ છે મને, માટે તો અહીંયા બધા આવેલા છે. પણ ભુજની અંદર કીર્તિભાઈ તેરસના દિવસે સ્વામી વાત્સલ્યમાં જેટલી સંખ્યા હતી, વ્યાખ્યાનમાં એની સંખ્યા કેટલા ભાગે છે? સ્વામી વાત્સલ્યની અંદર 7000ની સંખ્યા હોય, એનાથી વધારે સંખ્યા હોય, ને વ્યાખ્યાનની અંદર 700ની સંખ્યા પણ માંડ થાય. આ શું દેખાડે છે? આપણને પેટનો જેટલો પ્રેમ છે એટલો પ્રેમ પરમાત્માની વાણીનો નથી. અને પરમાત્માની વાણીનો પ્રેમ જાગે તો બેડો પાર થઈ જાય. ઉપાશ્રયમાં એન્ટ્રી કરે, મુનિચંદ્રશ્રી મહારાજ આચાર્ય ભગવાન બિરાજમાન હતા. મૈણા એને વંદન કરે અને આચાર્ય ભગવાન મૈણાને પ્રશ્ન કરે છે. શ્રી શ્રીવાલ કહા ગ્રંથની અંદર મુનિચંદ્રશ્રી મહારાજના મોઢામાં જે શબ્દો મૂકેલા છે સાંભળી અને આપણું દિલ આફરીન પોકારી જાય. વચ્છે કોયમ વર લખણ લખિયો સુધનનો મહાપુરીશો. કુંભરાણાને ઉદ્દેશી અને મૈણાને પ્રશ્ન કરે છે મુનિચંદ્રશ્રી મહારાજ સાહેબ. વચ્ચે એટલે હે વત્સ, કોયમ વર લખણ લખિયો, વર એટલે શ્રેષ્ઠ લક્ષણ, એનાથી યુક્ત એવો સુધનનો મહાપુરુષો, અત્યંત ધન્ય અને એવો મહાપુરુષ આ કોણ છે ભાગશાળી તારી બાજુમાં? પ્રશ્ન પૂછે છે મૈણાને મુનિચંદ્રશ્રી મહારાજ સાહેબ. ગઈકાલે રાજસભામાં કઈ ઘટના બનેલી છે એના સમાચાર આચાર્ય ભગવંત પાસે પહોંચેલા નથી. અને આચાર્ય ભગવાન, આ કોઢિયો કોણ છે એમની હો ટીનુભાઈ, આ કોઢિયાને કોને તું લઈને આવીશ, એને રવાના કર. એના બદલે આ શ્રેષ્ઠ લક્ષણથી યુક્ત ધન્ય અને એવો મહાપુરુષ કોણ છે મૈણા? કેટલા અદ્ભુત શબ્દ મુનિચંદ્રશ્રી મહારાજના મોઢાની અંદર શ્રી શ્રીવાલ ગહા પ્રાચીન ગ્રંથ એની અંદર ગોઠવાયેલા છે. આપણે મહાપુરુષોના હૃદયને ક્યારે સમજી શકશું, એમના હૃદયની સ્પર્શના આપણે ક્યારે કરશું, એ $1,00,000 આપણી જાત માટેનો પ્રશ્ન છે. આપણે તો માત્ર ચામડાની આંખેથી દેખાય એટલું જ સત્ય, ભીતરનું સત્ય, એના તરફ આપણી દ્રષ્ટિ લગભગ પહોંચતી નથી. એક્સરે જેવી દ્રષ્ટિ જેવા ભીતર જોનારા, બહારનું ખોડિયું નહીં, ભીતરમાં ગોઠવાયેલો આત્મા એ ઉત્તમ છે, એના તરફ નજર પહોંચે છે મુનિચંદ્રશ્રી મહારાજની. અને મૈણાને પ્રશ્ન કરે ને મૈણા વાત કરે છે ગઈકાલે રાજસભામાં જે ઘટના બનેલી હતી એની. અને ગુરુદેવ, એમની સાથે આખું જીવન પસાર કરવું પડે એનો કોઈ ખેદ નથી, પરંતુ મારા નિમિત્તે જીન શાસનની હિલના થાય છે. જોઈને મોટું ધર્મની પૂછડી રાજસભામાં ધર્મનો પક્ષ લીધો, જેવું ધર્મનું કેવું ફળ મળ્યું. આ ધર્મના પક્ષમાં ગોઠવાવા જેવું નથી. ચારે બાજુ જૈન ધર્મની અવહેલના થાય છે.
અપભ્રાજના થાય છે. ગુરુદેવ, એ મારાથી સહન થતું નથી. કોઈક ઉપાય એવો દેખાડો જેના કારણે મારા નિમિત્તે થયેલી જીન શાસનની હિલના અપભ્રાજના એ દૂર થાય, બંધ થાય, એવી કૃપા કરો. અને પૂજ્યપાદ મુનિચંદ્રશ્રી મહારાજ એને નવપદની આરાધના દેખાડે છે. નવપદની ઓળીના આરાધનાના દિવસો નજીકમાં આવે છે. આવતીકાલથી જ શરૂ થાય નવપદની ઓળી. મહિના નવપદની ઓળીની અંદર સજોડે તમે જોડાઈ જાઓ અને સ્નાત્ર મહોત્સવ ભગવાન ઉપર તમે મનાવજો. ને સ્નાત્રનું જળ એ આ ઉંબર રાણાના શરીર ઉપર છાંટવાનું કામ કરજો. ને એક ધાનની અલુણા આંબેલની ઓળી તમે બંને કરજો. આચાર્ય ભગવાન પ્રેરણા કરે અને ઉંબર રાણોને મહિના સુંદરી નવપદની આરાધનામાં જોડાય. અને આરાધનામાં જોડાતા જોડાતા પહેલે દિવસે આંબેલ કર્યું, પક્ષાલનું પાણી છાંટે. શ્રીપાલ રાજાના રાસમાં લખેલું છે, બાહિર ત્વચા શાંત. બાર જે ત્વચામાંથી ઝરવાનું કામ, રસી ઝરવાનું કામ ચાલુ હતું, એ રસી ઝરવાનું કામ બંધ થઈ ગયું, એ શાંત થઈ ગયું. બીજે દિવસે અંદરનો જે દાહ હતો એ પણ બળતો શાંત થઈ ગયો. ત્રીજે દિવસે ડાઘા જે સફેદ હતા એ પણ સંકેલાવા માંડ્યા. અને 9 દિવસ પરિપૂર્ણ થતાની સાથે જ કંચન વર્ણી કાયા થઈ ગઈ ઉંબર રાણાની. અને ઉંબર રાણો માત્ર આ બેનિફિટ ભગવાનની ભક્તિનો મને મળે એમ નહીં, કોઈ સ્વાર્થ વૃત્તિ નથી. જે 700 મારા સાથીદારો એને મને સાથ ન આપ્યો હોત તો મારા કાકા અજીત સેન અને એમણે મોકલાવેલા સૈનિકો એના દ્વારા ડોકું ધડથી જુદું થઈ ગયું હોત. અને આ લોકોએ મને ટકાવ્યો, સંરક્ષણ આપ્યું. એટલે આ લોકોને પણ આ નવપદની આરાધનાનો લાભ મળવો જોઈએ. સ્નાત્ર જળ 700 જે સાથીદારો કોઢિયા જે હતા એના ઉપર છાંટવાનું કામ કરે. અને પોતાના 700 સાથીદારો પણ કોઢના રોગમાંથી મુક્ત થાય એવો પ્રભાવ નવપદનો પોતે અનુભવે, બીજાને પણ અનુભવે, એનો મીઠો અનુભવ કરાવે. અને આ રીતે શ્રીપાલ રાજા અને મહિના સુંદરી નવપદની આરાધના કરી નવમાં ભવ સિદ્ધ થાવે, સિદ્ધ ચક્ર પ્રભાવે. 9મા ભવની અંદર મહિના અને શ્રીપાલ બંને સિદ્ધ શિલામાં ગોઠવાઈ જશે. જન્મ મરણના બંધનમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. આવો નવપદનો પ્રભાવ આપણે પણ નવપદની આરાધના કરતા કરતા વહેલી તકે અનુભવીએ. એ જ મંગલ કામના.